હરિઓમ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર ગયા લેક્ચરની અંદર આપણે જે મુદ્દાનો અભ્યાસ કરતા હતા એનું નામ હતું બંધારણના મૂળભૂત લક્ષણો. બંધારણના મૂળભૂત લક્ષણો છે એની અંદર આપણે ગયા લેક્ચરની અંદર 3 લક્ષણોનો અભ્યાસ કરી ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણના જે મૂળભૂત 3 લક્ષણો છે એ આપણે જોઈ ગયા હતા, એનું આપણે પુનરાવર્તન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા હતા 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલું વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ લક્ષણો નીચે મુજબ છે. જેમાં પહેલા લક્ષણનો આપણે અભ્યાસ કર્યો હતો કે લેખિત દસ્તાવેજ, કે ત્યાં બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ છે એ લેખિત સ્વરૂપે છે. જેમાં ભારતની સામાજિક ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણને લેખિત સ્વરૂપ રાખવાનું મુનાસિબ માન્યું હતું. તો આપણે પહેલા લક્ષણનો અભ્યાસ કરી ગયા હતા. ત્યાર પછી આપણે બીજા લક્ષણનો અભ્યાસ કર્યો હતો, જેનું નામ હતું બંધારણનું કદ. જેની અંદર આપણે જોઈ ગયા હતા કે ભારતના બંધારણને 22 ભાગમાં વહેંચવામાં આવેલું છે, જેમાં 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ છે અને 8 પરિશિષ્ટ એટલે કે વર્તમાનની અંદર 12 પરિશિષ્ટ સાથે છે એ ભારતના બંધારણનું કદ છે. આ બંધારણની અંદર કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા, તેમની વચ્ચેના આંતર સંબંધો, એ ઉપરાંત લોકોના મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવે છે. તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણ કરતાં લાંબુ અને વિસ્તૃત અને વિશદપૂર્ણ છે. એનો પણ આપણે અભ્યાસ કરી ગયા હતા. અને ત્યાર પછી આપણે ત્રીજો મુદ્દો જોઈ ગયા હતા, જેનું નામ હતું એક જ નાગરિકત્વ. તો આપણે એ પણ જોઈ ગયા હતા કે અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એટલે કે અમેરિકાનું નાગરિકત્વ, અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતમાં ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોય, પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકત્વ જેવું કાંઈ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 3 મુદ્દાઓનો અભ્યાસ કરી ગયા હતા. હવે આપણે અત્યારે ચોથા લક્ષણનો અભ્યાસ કરવાના છીએ, જેનું નામ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ચોથો લક્ષણનું નામ શું છે? મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે અભ્યાસ કરશું બંધારણનું મૂળભૂત ચોથું લક્ષણ છે, જેનું નામ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણને ભારતના રાજ્ય સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ તરીકે જ વર્ણવે છે. આ વસ્તુ સમજવાની રહેશે. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે સ્વતંત્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી. બંધારણની અંદર ભારતને કેવું દર્શાવવામાં આવ્યું છે? રાજ્યનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ એટલે કે ભારત છે એ રાજ્યનો બનેલો દેશ છે, કોઈ સ્વતંત્ર દેશ નથી. આમ ભારત સંઘીય રાજ્ય કહેવાય છે, એટલે કે રાજ્યનો બનેલો દેશ છે. સંઘ શબ્દો દ્વારા ભારતમાં સંઘ એટલે કેન્દ્ર સરકાર અને એકમ રાજ્યો એટલે કે જુદા જુદા રાજ્યો છે, એની વચ્ચે ક્યારેય પણ બદલી ન શકાય તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવેલી છે. આટલું આપણે સમજવાનું રહેશે કે બંધારણની અંદર ક્યાંય સમવાય શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એટલે કે ભારત એક સ્વતંત્ર નથી. ભારત છે એ જુદા જુદા રાજ્યનો બનેલો દેશ છે, જેની અંદર ભારતને સંઘીય રાજ્ય કહેવામાં આવ્યું છે. સંઘીય રાજ્યનો મતલબ થાય સંઘ એટલે કેન્દ્ર સરકાર, અને રાજ્ય એટલે કે ભારત દેશના જે એકમ રાજ્યો છે એ ભારત સાથે જોડાયેલા છે. અને એ બંનેની વચ્ચે
ક્યારેય પણ બદલી ન શકાય તેવા કાયમી સંબંધો છે એ લેખિત સ્વરૂપે બંધારણની અંદર સ્પષ્ટ કરવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, એકમ રાજ્યને કેન્દ્રથી છૂટા પડવાનો અધિકાર નથી. ભારતનું એકય રાજ્ય ભારતથી અલગ પડી શકે નહીં. આવી ચોખવટ બંધારણની અંદર કરવામાં આવેલી છે. હા, રાજ્ય મોટું હોય તો એક રાજ્યમાંથી બે રાજ્ય બની શકે, પણ કોઈ રાજ્ય ભારતમાંથી અલગ પડી શકે નહીં, આવું બંધારણમાં દર્શાવવામાં આવેલું છે. એટલે એકમ રાજ્યોને કેન્દ્રમાંથી છૂટા પડવાનો અધિકાર નથી. એ ઉપરાંત સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ છે એ આપવામાં આવેલી છે. સંઘ સરકાર એટલે કેન્દ્ર સરકાર, ને કેન્દ્ર સરકાર એટલે વડાપ્રધાનની સરકાર. વડાપ્રધાનની સરકારને બંધારણની અંદર વિશેષ એટલે કે વધારાની અને ચડિયાતી એટલે કે મજબૂત સત્તાઓ આપવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવેલી છે. જો ચોખ્ખી વહેંચણી કે કેન્દ્ર પાસે કેટલી સત્તા રહેશે અને રાજ્ય પાસે કેટલી સત્તા રહેશે, એની સ્પષ્ટ વહેંચણી ભારતના બંધારણની અંદર કરવામાં આવેલી છે. એટલે કેન્દ્ર સરકાર એની સત્તામાં રહીને કામ કરતી હોય છે અને રાજ્ય સરકાર એની સત્તામાં રહીને કામ કરતી હોય છે. કોઈ પણ સત્તા પછી કોઈ પણ સરકાર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર, કોઈ પણ નિયમ વિરુદ્ધ ઉપર જઈને કામ કરી શકે નહીં. એટલે બંધારણમાં કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક સરકાર એટલે રાજ્ય સરકારને વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોના અનુસંધાને પોતાના કાયદા ઘડી શકે છે. કોઈ પણ રાજ્ય છે એ પોતાના રાજ્ય પૂરતું પોતાના રાજ્યની અંદર કોઈ નવો કાયદો બનાવવો હોય તો બનાવી શકે છે, બંધારણની અંદર આવતું હોય એ પ્રમાણે, બંધારણથી ઉપર જઈને નહીં. પણ જે રાજ્યને જે કાયદો બનાવ્યો હોય એ કાયદો પછી એના રાજ્ય પૂરતો જ હોય છે. એક્ઝામ્પલ તરીકે ગુજરાત સરકાર કોઈ કાયદો બનાવે તો એ કાયદો પછી ગુજરાતમાં જ લાગુ પડે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે બીજા કોઈ રાજ્યમાં લાગુ પડે નહીં. પણ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ સમજવાની છે કે કેન્દ્ર સરકાર જે કાયદો બનાવે છે એ આખા ભારતની અંદર બધા જ રાજ્યોને લાગુ પડી જાય છે. હા, એ પછી પાડવો કે ન પાડવો એની અંદર થોડી છૂટછાટ આપી છે, પણ કેન્દ્ર સરકારનો કાયદો આખા ભારતને લાગે, રાજ્ય સરકારનો કાયદો માત્ર રાજ્ય પૂરતો સીમિત હોય છે. એ ઉપરાંત આગળ જોઈએ તો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલી સત્તાઓ ભોગવે છે. પછી કેન્દ્ર સરકારને જેટલી સત્તા આપવામાં આવેલી હોય એ સત્તા કેન્દ્ર સરકાર ભોગવે અને રાજ્ય સરકારને જેટલી સત્તા આપવામાં આવેલી હોય એટલી સત્તા રાજ્ય સરકાર ભોગવે છે. બંને સરકારો છે એ પોતપોતાના દાયરામાં જેટલી સત્તા છે એટલી સત્તાનો ઉપયોગ કરી શકે છે, એનાથી ઉપર જઈને કોઈ કામ કરી શકે નહીં, એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય. વિદ્યાર્થી મિત્રો, સમવાય તંત્રમાં, સમવાય તંત્ર એટલે ભારત છે એ રાજ્યનો બનેલો દેશ છે અને સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. ભારતના બંધારણની અંદર ન્યાયતંત્ર છે એને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. ન્યાયતંત્ર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની નીચે કામ કરતું નથી. ભારતનું ન્યાયતંત્ર કેવું છે? તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તા અને કાર્યના વિભાજનના સંદર્ભે કોઈ પણ માઠાગાંઠ ઊભી થાય અથવા મડાગાંઠ ઊભી થાય એટલે કે કોઈ પ્રોબ્લેમ ઊભો થાય, કોઈ પ્રશ્ન ઊભો થાય તો તે બંધારણનું અર્થઘટન કરીને, બંધારણનો અભ્યાસ કરીને તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. કોણ કામ કરે છે? ન્યાયતંત્ર. ક્યારેય બની શકે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કાર્યના વિભાજનથી કોઈ પ્રશ્ન ઊભો થાય તો એ પ્રશ્નનું સોલ્યુશન કોણ કરે છે? તો એ પ્રશ્નનું સોલ્યુશન ન્યાયતંત્ર કરે છે. એટલા માટે ભારતના બંધારણમાં ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે અને તટસ્થ છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિશદ વિભાજન કરવામાં આવેલું છે. ચોખ્ખી રીતે બંધારણની અંદર કહેવામાં આવેલી છે કે આટલી સત્તા કેન્દ્રની અને આટલી સત્તા રાજ્ય સરકારની રહેશે. જે માટે 3 યાદીમાં
બંધારણની અંદર મૂકવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કેટલી સત્તા, કેટલો પાવર આપ્યો છે એ 3 વિભાગની અંદર બંધારણની અંદર વહેંચવામાં આવેલું છે. તો એ આપણે 3 બાબતોનો અભ્યાસ કરશું. આટલામાંથી તમને બધું સમજાઈ ગયું હશે કે ભાઈ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર એટલે કે વધારે સત્તા છે એ ભારતની અંદર કેન્દ્ર સરકાર પાસે છે અને બંધારણે કેન્દ્ર સરકાર છે એને વધારે સત્તા આપેલી છે બંધારણના ઘડવૈયાઓએ. તો આટલું તમને સમજાઈ ગયું હશે. હવે આપણે 3 યાદીઓ છે જેની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છે એની સત્તાઓનું વિભાજન કરેલું છે. તો એ વિભાજનનો આપણે અભ્યાસ કરવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે એનો અભ્યાસ કરીએ. અહીંયા તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે 3 યાદીઓ દર્શાવેલી છે જેની અંદર કેન્દ્ર એટલે કે સંઘ યાદી, રાજ્યની યાદી અને સંયુક્ત યાદી, અને ચોથી યાદી છે એ પછી આપણે સમજશું. અત્યારે આપણે આ 3 યાદીઓ છે જે મુખ્ય છે એનો વિશેષ આપણે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર એટલે કે સંઘની યાદી, બીજી રાજ્યની યાદી અને ત્રીજી સંયુક્ત યાદી. આવી રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સત્તા છે એની વહેંચણી કરવામાં આવેલી છે. તો સૌથી પહેલાં આપણે કેન્દ્રની સરકાર કહેતા વડાપ્રધાનની સરકાર પાસે કઈ સત્તા છે એ જોશું, પછી રાજ્ય પાસે કઈ સત્તા છે એ જોશું, અને પછી બંનેની વચ્ચે સંયુક્ત ભાગીદારીમાં કઈ સત્તા છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો મિત્રો, આપણે સૌથી પહેલાં કેન્દ્ર સરકારની યાદીનો અભ્યાસ કરીએ. એટલે કે વડાપ્રધાનની જે સરકાર છે જેને કેન્દ્ર કહેતા સંઘ યાદી કહેવાય એ આપણે જોશું. વિદ્યાર્થી મિત્રો, સંઘ યાદી એટલે કે કેન્દ્રની યાદીમાં કુલ 97 વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આ બધું જ તમારું જનરલ નોલેજ પણ છે. કેન્દ્રની યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે? તો અંડરલાઈન કરી નાખજો. 97 વિષયનો સમાવેશ કરવામાં આવેલો છે. 97 પ્રકારની સત્તા છે એ કેન્દ્રને સોંપવામાં આવેલી છે. એમાં કઈ સત્તાઓ છે? તો જેમાં અંડરલાઈન કરી નાખજો. પહેલી સત્તા કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. કોઈ પણ કાયદો બનાવે તો આખા દેશમાં લાગુ પડે, એટલે પહેલી સત્તા મહત્વની કે કાયદો બનાવવાની સંપૂર્ણ સત્તા છે એ બંધારણે સંસદને આપેલી છે. કોને આપેલી છે? સંસદને આપેલી છે. એ ઉપરાંત સંરક્ષણ, દેશના સંરક્ષણની બાબતોની સત્તા કેન્દ્ર પાસે છે. વિદેશી બાબતો, બીજા દેશો સાથેના સંબંધો છે એના માટેની સત્તાઓ છે એ કેન્દ્રની યાદીમાં આવે. અણુશક્તિ, તો અણુશક્તિ છે એની સત્તા પણ વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર પાસે છે, રાજ્ય પાસે આ સત્તાઓ નથી. એ ઉપરાંત નાણું, તો નાણું છાપવું, નાણાંનું સર્જન કરવું, નાણાંનું કોઈ પણ કામ કરવું એ પણ કેન્દ્રની યાદીમાં છે. આગળ આપણે જોઈ ગયા હતા નરેન્દ્ર મોદીએ 500 ને 1000ની નોટ બંધ કરાવી તો એ કેન્દ્ર સરકાર કરાવી શકે, કોઈ રાજ્ય સરકાર કરાવી શકે નહીં. તો નાણાંની સંપૂર્ણ જવાબદારી છે એ પણ કેન્દ્ર પાસે છે. એ ઉપરાંત વીમો, એ ઉપરાંત બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રો કેન્દ્રની સર્વોપરી સત્તા ધરાવે છે. એટલે આ જે મહત્ત્વના વિષયો છે એની ઉપર કેન્દ્ર સરકાર છે એની સત્તા છે, કેન્દ્ર સરકારનો પાવર છે. તો આટલું તમને સમજાઈ ગયું હશે કેન્દ્ર સરકાર પાસે કઈ સત્તા છે. આગળ આપણે જોઈ ગયા કે સંઘ યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ થયેલો છે? 97 વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે, જેની અંદર કાયદો ઘડવાની સત્તા છે એ સંપૂર્ણ સંસદ પાસે હોય છે. ત્યાર પછી સંરક્ષણની બાબત, વિદેશી બાબત, અણુશક્તિની બાબત, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે, આ મહત્ત્વના જે રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રો છે એની અંદર કેન્દ્ર સરકાર સત્તા ધરાવે છે. કઈ સરકાર સત્તા ધરાવે છે વિદ્યાર્થી મિત્રો? કેન્દ્ર સરકાર. તો હવે આપને એમ થાય કે રાજ્ય સરકાર પાસે કઈ સત્તા છે? તો ચાલો હવે આપણે રાજ્ય સરકારની સત્તાનો અભ્યાસ કરવાના છીએ.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ છો કે રાજ્યની યાદીનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. તો રાજ્યની યાદીની અંદર વિદ્યાર્થી મિત્રો શું આપવામાં આવેલું છે એ આપણે જોશું. તો બીજી યાદી છે રાજ્યોની યાદી, કહેતા રાજ્ય સરકારની સત્તા. પેલી જે સત્તા આપણે જોઈ ગયા હતા એ કેન્દ્ર સરકારની સત્તા હતી, જે વડાપ્રધાનની સત્તા કહેવાય. હવે રાજ્યની યાદી આવે છે, એટલે કે જુદા જુદા રાજ્યોની અંદર મુખ્યમંત્રી પાસે કેવી સત્તાઓ હોય છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, રાજ્યની યાદીમાં વિદ્યાર્થી મિત્રો 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આ પણ તમને યાદ રહેવું જોઈએ. આગળ આપણે જોઈ ગયા હતા કેન્દ્રની યાદીમાં કેટલા વિષય હતા? 97 વિષય હતા. જ્યારે રાજ્યની યાદીમાં કેટલા વિષયો છે? તો રાજ્યની યાદીમાં 66 એટલે કે 66 વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. જેમના પર કાયદા ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યની ધારાસભા એટલે કે વિધાનસભા ગૃહ ધરાવે છે. મેં તમને આગળ પણ સમજાવ્યું હતું. આ જે કાયદો ઘડે છે એ કાયદો માત્ર એક જ રાજ્યને લાગુ પડે છે, બધા રાજ્યોને લાગુ પડે નહીં. એટલે અહીંયા લખ્યું છે કે કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યની ધારાસભા એટલે કે વિધાનસભા ગૃહને રહેશે. એટલે એ કાયદો રાજ્યને જ લાગુ પડે, બીજા કોઈ રાજ્યને લાગુ પડે નહીં. એટલે દરેક રાજ્ય પોતપોતાના રાજ્યમાં કાયદો બનાવી શકે છે, પણ બંધારણના દાયરામાં રહીને. તો આ પહેલી સત્તા આપવામાં આવેલી છે. બીજી, કાયદો અને વ્યવસ્થાની સત્તા છે એ પણ રાજ્યની છે, કે દરેક રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય એની જવાબદારી રાજ્ય સરકારે કરવાની હોય છે. એ ઉપરાંત શિક્ષણ, તો શિક્ષણ છે એ પણ રાજ્યને સત્તા આપવામાં આવેલી છે, કે રાજ્ય સરકાર પોતાના રાજ્યની અંદર શિક્ષણની અંદર જે પણ કાર્ય કરવું હોય કરી શકે છે. એ ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આપણે આગળ જોઈ ગયા હતા, જેની અંદર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, તો આ બધી જ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવાય. તો એની સત્તા રાજ્ય સરકાર કહેતા રાજ્યોની યાદીમાં આપવામાં આવેલી છે. એ ઉપરાંત કૃષિ અને સિંચાઈ, એ ઉપરાંત આરોગ્ય, એ ઉપરાંત ભૂમિ એટલે જમીનને લગતી કોઈ બાબતો, એ ઉપરાંત રાજ્યોના આંતરિક વેપાર વાણિજ્ય વિષયક સેવાનો સમાવેશ થાય છે. રાજ્યોનો આંતરિક એટલે કે એક રાજ્ય બીજા રાજ્ય સાથે જે વેપાર કરતા હોય છે એ વેપારના વિષયો માટેની કોઈ પણ સત્તા હોય છે એ રાજ્યો પાસે આપવામાં આવેલી છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો રાજ્યની યાદીનો સમાવેશ કરવામાં આવેલો છે. તો તમને ખબર પડી શકે કે રાજ્ય પાસે કઈ સત્તા છે અને કેન્દ્ર પાસે કઈ સત્તા છે. આપણે રિપીટ કરીએ, રાજ્યની અંદર કુલ કેટલા વિષયો છે વિદ્યાર્થી મિત્રો? તો રાજ્યની અંદર કુલ 66 વિષયો છે. એમાં પહેલો વિષય કે કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યને છે, પણ એ કાયદો ખાલી રાજ્યમાં લાગુ પડી શકે છે. એ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવાની સત્તા રાજ્યની છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એ પણ રાજ્યની યાદીમાં આવે છે. કૃષિ અને સિંચાઈ, ખેતીને લગતી અથવા પાણીને લગતી કોઈ સમસ્યા હોય તો રાજ્યને સમાવેશ કર્યો છે. એ ઉપરાંત આરોગ્યને લગતી બાબતો છે તો એની અંદર પણ રાજ્યની જવાબદારી છે. જમીન કહેતા ભૂમિને લગતી કોઈ બાબત હોય તો પણ રાજ્યની જવાબદારી છે. એ ઉપરાંત રાજ્યો વચ્ચે જે આંતરિક વેપાર વાણિજ્ય થાય છે એની સેવાનો સમાવેશ પણ રાજ્ય યાદીમાં કરવામાં આવે છે. તો આવા 66 વિષયોમાંથી જે મુખ્ય વિષયો છે એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. પણ જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, જો વિદ્યાર્થી મિત્રો આ કેન્દ્ર યાદી પાસે અથવા સંઘ યાદીની અંદર વિશેષ સત્તા છે કે જો કેન્દ્ર સરકાર એટલે વડાપ્રધાનની સરકારને એવું લાગે કે કોઈ પણ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા છે એ પડી ભાંગ્યા છે કે તા બરાબર પડતા નથી, તો રાજ્યની સંમતિ સાથે જે તે રાજ્ય હોય એની પરમિશન સાથે રાજ્યની મરજી વિરુદ્ધ બે સત્તા છે. પેલા કેન્દ્ર સરકાર રાજ્યની પાસેથી સંમતિ લે, પરમિશન લે, અથવા રાજ્ય પરમિશન ના આપે ને જો સરકારને એવું કેન્દ્ર સરકારને એવું લાગે કે બહુ ખરાબ પરિસ્થિતિ છે તો રાજ્યની મરજી વિરુદ્ધ, રાજ્યની ઈચ્છા ના હોય તો પણ રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળને મોકલી શકે છે, જેને આપણે CRPF કહીએ છીએ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ.
ઓકે, ઘણી વખત એવું બને કે કોઈ રાજ્યની અંદર બહુ મોટી ઝઘડાઓ થઈ ગયા હોય, કોઈ હુલ્લડો થઈ ગયા હોય, કોમી રમખાણો ફાટી નીકળ્યા હોય અને રાજ્યની શાસન વ્યવસ્થા રાજ્ય નિભાવી ન શકે, તો પહેલાં કેન્દ્ર સરકાર રાજ્યને પૂછે કે ભાઈ તમારા રાજ્યમાં રિઝર્વ પોલીસ મોકલીએ. જો કેન્દ્ર ના પાડે અને કેન્દ્ર સરકારને એવું લાગે કે નહીં જરૂર છે, તો રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્રીય અનામત પોલીસ દળ છે એ મોકલી શકે છે, જે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. તમે જોતા હશો ઘણી વખત રાજ્યની અંદર, આપણા ગુજરાતની અંદર એવા ઘણા બધા આંદોલનો થયા છે, કોમી રમખાણો થયા છે, ત્યારે કેન્દ્ર સરકાર છે એની અંદર દખલગીરી કરતી હોય છે અને કેન્દ્ર સરકાર CRPFને મૂકી દે છે, જેને કેન્દ્રીય અનામત પોલીસ દળ કહેવાય છે. મેં તમને એનો ફૂલ ફોર્મ સમજાવ્યું, CRPFનું સેન્ટ્રલ રિઝર્વ પોલીસ, જે રાજ્ય સરકારની ઉપર આવતું પોલીસ દળ છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો રાજ્ય યાદીનો સમાવેશ કરવામાં આવેલો છે. આટલી રાજ્યને સત્તા આપવામાં આવેલી છે. અને હવે ત્રીજો મુદ્દો આપણે ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો, જેનું નામ છે સંયુક્ત યાદી. વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત યાદી એટલે કેન્દ્રની પણ એમાં સત્તા હોય અને રાજ્યની પણ સત્તા હોય એવી યાદીને કઈ યાદી કહેવામાં આવે છે? સંયુક્ત યાદી તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત એટલે કેન્દ્રની સત્તા પણ હોય અને રાજ્યની સત્તા પણ હોય, તો એવી યાદીને સંયુક્ત યાદી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. અંડરલાઈન કરી નાખજો. હવે તમને ત્રણેય સત્તાઓ છે એમાં કેટલા વિષયો છે યાદ રહી ગયા હશે. આગળ આપણે જોઈ ગયા કેન્દ્રમાં કેટલા વિષયો છે? 97. રાજ્યની અંદર કેટલા સત્તાઓ છે? 66. અને સંયુક્તમાં કેટલા વિષયો છે? તો સંયુક્તની અંદર 47 એટલે કે 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કે 47 એવી સત્તાઓ છે કે જેમાં કેન્દ્ર છે એ પણ સત્તા ધરાવે અને રાજ્ય સરકાર પણ સત્તા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ બેયની યાદી કઈ છે. સંયુક્ત યાદીમાં કયા વિષયો આવે છે? તો જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. એ આગળ આપણે જોઈ ગયા. કેન્દ્ર સરકાર પણ કાયદો ઘડી શકે અને રાજ્ય સરકાર પણ કાયદો ઘડી શકે, પણ એક છે એમાં કે કેન્દ્રનો કાયદો આખા દેશને લાગુ પડે, જ્યારે રાજ્યનો કાયદો છે એ માત્ર રાજ્યને જ લાગુ પડે છે. છતાં કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને આપવામાં આવેલી છે, એટલે બંને યાદીમાં આ સમાવેશ થાય છે. એ ઉપરાંત પરંતુ જ્યારે રાજ્યના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. જો આ નિયમ છે, કાયદો બંને ઘડી શકે છે, પણ જ્યારે એવું લાગે કે રાજ્યના કાયદામાં વિવાદ થાય, રાજ્યના કાયદાની અંદર કોઈ સંઘર્ષ ઊભો થાય, કોઈ પ્રશ્ન ઊભો થાય, ત્યારે કેન્દ્રનો કાયદો છે એ મહત્ત્વનો ગણાય છે, એ મુખ્ય ગણાય છે, એ ચડિયાતો ગણાય છે. એટલે સરખા કાયદા હોય ત્યારે રાજ્યના કાયદા કરતાં કેન્દ્રનો કાયદો આગળ પડતો છે, ચડિયામણો છે, મહત્ત્વનો છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. વિચારો, સંયુક્ત યાદીની અંદર પણ વધારે પાવર છે એ કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે, કે વડાપ્રધાનની સરકાર પાસે વિદ્યાર્થી મિત્રો પાવર છે. હવે જોઈએ સંયુક્ત યાદીની અંદર કઈ કઈ વસ્તુ આવે. તો સંયુક્ત યાદીની અંદર દીવાની અને ફોજદારી બાબતો. દીવાની અને ફોજદારી બાબતો એટલે શું એ તમને ખબર હોય તો દીવાની દાવાના કેસો થાય છે. તો દીવાની એટલે કે મિલકતને લગતી કોઈ પણ બાબતો હોય, મિલકતને લગતા કોઈ પણ ઝઘડાઓ હોય એને દીવાની બાબતો કહેવાય છે. અને ફોજદારી એટલે કોઈ મારામારી, ખૂન ખરાબો, તો એના જે કેસ થાય એને ફોજદારી કેસ કહેવાય. તો દીવાની અને દાવાની, ઓકે, તો દીવાની અને ફોજદારી બાબતો છે એની અંદર બંને સરકારો પાસે સત્તા છે, કેન્દ્ર પાસે પણ છે અને રાજ્ય પાસે છે. આ સંયુક્ત યાદી છે. એ ઉપરાંત લગ્ન, તો લગ્નની છૂટ પણ બંને રાજ્યોને આપવામાં આવેલી છે. એ ઉપરાંત છૂટાછેડા, લગ્ન થાય પછી છૂટાછેડા થાય
તો લગ્ન અને છૂટાછેડા છે એની સત્તા પણ વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર યાદી અને સંઘ યાદીમાં આવે છે. એ ઉપરાંત ભરણ પોષણ એટલે કે ઘણી વખત પતિ પત્ની છે અલગ થઈ જતા હોય છે, તો જ્યાં સુધી છૂટાછેડા ના થાય ત્યાં સુધી પતિએ પત્નીને ભરણ પોષણના દર મહિને પૈસા ચૂકવવા પડતા હોય છે. એ ઉપરાંત માતા પિતા ઘણી વખત બાળકો છે એના માતા પિતાને ના સાચવે તો એને પણ ભરણ પોષણ આપવામાં આવતું હોય છે, તો એને ભરણ પોષણ કહેવાય. તો લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, એ ઉપરાંત શિક્ષણ, તો શિક્ષણ છે એ પણ રાજ્ય અને કેન્દ્ર બેયની યાદીમાં આવે છે. એ ઉપરાંત આર્થિક આયોજન એટલે કે રાજ્યના વિકાસ માટે કે દેશના વિકાસ માટે કોઈ પણ આર્થિક આયોજન કરવામાં આવે તો એની અંદર પણ બંને પાસે સત્તા છે, કેન્દ્રની યાદીમાં પણ આવે અને રાજ્યની યાદીમાં પણ આવે. એ ઉપરાંત વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ છે એ વિદ્યાર્થી મિત્રો એની અંદર કરવામાં આવે છે, તો એનો સમાવેશ છે એ સંયુક્ત યાદીમાં કરવામાં આવે છે. તો સંયુક્ત યાદીની અંદર વિદ્યાર્થી મિત્રો આવા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. કયા વિષયોનો? રિપીટ કરું છું: દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન અને વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ છે એ આની અંદર કરવામાં આવે છે. તો આવી રીતે મુખ્ય 3 યાદીઓ છે: કેન્દ્રની યાદી, રાજ્યની યાદી અને સંયુક્ત યાદી. હવે વિદ્યાર્થી મિત્રો એક યાદી છે જેનું નામ છે શેષ સત્તા. એ શેષ સત્તા શું છે એનો અભ્યાસ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર કરાવીશ, કારણ કે આની અંદર અત્યારે આપણે કરશું તો વધારે સમય થશે. એટલે શેષ સત્તા હું તમને ટૂંકમાં સમજાવી દઉં. વધારાની સત્તા કે જે કેન્દ્રમાં ના આવતી હોય અને રાજ્યમાં ના આવતી હોય, પણ જો એવી વધારાની સત્તા હોય એની ઉપર કેન્દ્ર સરકારનો વધારે પકડ હોય છે, મજબૂત હોય છે. એટલે આમ જોઈએ તો વધારે પાવર બંધારણે કેન્દ્રને આપેલો છે. કોને આપેલો છે? કેન્દ્રને. રાજ્યને પાવર આપ્યો છે પણ એ રાજ્ય પૂરતો જ હોય છે. અને રાજ્યનો પાવર પણ કેવો હોય કે કેન્દ્ર સરકારને એવું લાગે કે રાજ્ય છે એ બરાબર કરી શકતું નથી, તો રાજ્ય સરકારના સત્તાની અંદર પણ કેન્દ્ર સરકાર દખલગીરી કરી શકે છે, એની અંદર કામગીરી કરી શકે છે. તો અહીંયા આપણે અત્યારે જે મુદ્દાનો અભ્યાસ કર્યો એનું નામ હતું મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. આ છે એ બંધારણના મૂળભૂત લક્ષણોમાં મહત્ત્વનું લક્ષણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. અને આ 3 યાદીઓ છે, કેન્દ્ર યાદી, રાજ્યની યાદી અને સંયુક્ત યાદી, એ ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે. એટલે આ તમારે 3 યાદીઓ છે એ ટૂંકનોંધ સ્વરૂપે હોમવર્કમાં લખવાની રહેશે. પ્રશ્નમાં હું પૂછીશ કેન્દ્ર યાદી સમજાવો, સંઘ યાદી સમજાવો અને સંયુક્ત યાદી સમજાવો, તો તમારે 3 મુદ્દાઓ હોમવર્કમાં લખવાના રહેશે. આની અંદરથી તમને કોઈ ન સમજાણું હોય તો તમારે નોંધ કરી લેવાની. જ્યારે પણ આપણે મળશું ત્યારે આ મુદ્દાનું આપણે સોલ્યુશન કરશું, ડિફિકલ્ટ સોલ્વ કરી દઈશું. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અત્યારે આપણે જે ભણી ગયા એનું નામ હતું મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. અને મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્રમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાની જે વહેંચણી થઈ છે એની આપણે અભ્યાસ કર્યો, જેની અંદર આપણે 3 મુદ્દા ભણી ગયા: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તો આ હોમવર્કની અંદર જે આપું એ તમે કરજો, અને બાકીનો જે વિશેષ અભ્યાસ છે મેં તમને કીધું શેષ સત્તા, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો.